તો કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। આજના વ્લોગમાં સંજયભાઈ અને રેહાનભાઈ વચ્ચે સાયકલ રેસ થવાની છે। વધારે સેકન્ડ સુધી જે ધીમી ધીમી સાયકલ ચલાવશે તે વિજેતા થશે। તો ચલો આપણે જોઈએ કે તે સાયકલ રેસમાં કોણ જીતે છે। તો મિત્રો, જે જગ્યાએ રેસ થવાની છે તે જગ્યાએ સંજયભાઈ અને રેહાનભાઈ સાયકલ લઈને આવી ગયા છે। તો ચલો રેસ ચાલુ કરીએ। તો મિત્રો, રેહાનભાઈ સ્ટન્ટ કરવાનું કહેતા હતા અને સાયકલની ચેન ઉતરી ગઈ છે। તો મિત્રો, સાયકલની ચેન તો ચડી ગઈ છે। હવે જોઈએ રેહાનભાઈ કેવો સ્ટન્ટ કરે છે। मतलब वो अलग ही लेवल का बंदा था। તો મિત્રો, ચલો પહેલા આપણે જે જગ્યાએથી રેસ ચાલુ કરવાની છે તે જગ્યાએ પાટો દોરી દઈએ, પછી આપણે રેસ ચાલુ કરીશું। તો મિત્રો, પહેલા રેહાનભાઈ રેસ ચાલુ કરશે। તો મિત્રો, રેહાનભાઈ પહેલો રાઉન્ડ હારી ગયા છે। તો મિત્રો, રેહાનભાઈ બીજો રાઉન્ડ પણ હારી ગયા છે। તો મિત્રો, રેહાનભાઈ લગાતાર ત્રીજો રાઉન્ડ પણ હારી ગયા છે। તો મિત્રો, હવે સંજયભાઈ રેસ ચાલુ કરશે। તો ચલો જોઈએ કે સંજયભાઈ કેટલા રાઉન્ડ જીતે છે અને કેટલા રાઉન્ડ હારે છે। તો મિત્રો, સંજયભાઈ પહેલો રાઉન્ડ હારી ગયા છે। તો મિત્રો, સંજયભાઈ બીજો રાઉન્ડ પણ હારી ગયા છે। તો મિત્રો, સંજયભાઈ લગાતાર ત્રીજો રાઉન્ડ પણ હારી ગયા છે। તો મિત્રો, આ લાસ્ટ રાઉન્ડ છે।
તો મિત્રો ફાઇનલી સંજયભાઈ જીતી ગયા છે. તો મિત્રો આ વ્લોગ આપણે આટલે જ રાખીએ છીએ. આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઇક સબસ્ક્રાઇબ શેર કરજો. મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.